સાંભળીએ જમનામાની વાર્તા। જમના ડોશીને લોટીમાં બહુ જીવ હતો। એ એટલા કંજૂસ હતા કે ગમે જગ્યાએ વાર્તા હોય, હંજવારે કાઢતા હોય કે ઘરનું રસોઈનું કામ કરતા હોય તો એનું ધ્યાન હોય કે આ લોટી કોઈ લઈ નથી ગયું ને। વાર્તા વાર્તા ધ્યાન હોય કે આ લોટીના પડી તો છે ને, જોઈ લો લે ને, એકવાર જોવા જાય એના પડી છે ને, હા એ બરાબર છે, એના પડી છે। એવી રીતે ગમે કામ કરે ને તો લોટીમાં ધ્યાન એનું। તેમાં એક દિવસ બને છે કેવું મિત્રો, બાજુમાં પારાયણ બેઠી હોય છે સપ્તાહ। તો જમનામાને કેવા આવે છે બધી બાયું ગામની કે હાલો ને જમનામાં, ગામમાં પારાયણ બેઠી છે તો તમે આવો ને। તો જમનામાં કે ના ના મારે નથી આવો, તમે જાઓ, ના પાડે છે। પછી એક દિવસ વ્યા જાય છે, 2 દિવસ વ્યા જાય છે, એમ દિવસો જતા જાય છે। 5મા દિવસે કેવા આવે છે હાલો ને માં। પછી જમનામાને એમ થાય કે લેને આ લોહી પીવે છે, લેને હું જાઉં એકવાર કથા સાંભળી આવું, શું હશે કથામાં। તો જમનામાં કથા સાંભળવા જાય છે। એમાં બને છે એવું કે કથા કરતા છે વક્તા ચાલુ થાય છે અને કથા પૂરી થાય એ દરમિયાન બાજુમાં થાંભલા પાસે ટેકો રાખીને એક થેલી છે, થેલીમાં લોટી હોય, લોટી પડકે બાજુમાં રાખીને અને જમનામાં સૂઈ જાય છે। સૂઈ જાય છે તે કથા ચાલુ થાય તે પૂરી થાય, કાલે કે સૂઈ ગયા હોય। પછી કથા પૂરી થાય પછી બાજુમાં બધે જોવે તો બધી બાયું કે હાલો કથા પૂરી જોવે ને, થેલી જોવે, થેલીમાં જોવે તો કે આ થેલીમાં તો ત્રાંબાની લોટી તો નથી। લોટી જોવે તો કે આ લોટી કોણ લઈ ગયું। પછી કે હાલો ને આપણે બધા પુરાણીને પૂછી, કદાચ પુરાણીને ખબર હશે આ વાતની કે લોટી કોણ લઈ ગયું। પછી પુરાણી પાસે જાય છે, એટલે પુરાણીને તો ખબર હતી કે આ ડોશીમાં કથા સાંભળતા નથી અને સૂઈ ગયા હતા। હું આવ્યો, સપ્તાહ કથા કરી, કથા પૂરી થઈ એ દરમિયાન એને આંખ ખોલી નહીં ને આંખ સૂઈ ગયા હતા। મારે લોટી ખોવાણી છે, એ કે હા મારી લોટી ખોવાણી। તો તમારી લોટી, એક છોકરો આવ્યો તો નાનો એવો, એનું નામ નારાયણ છે, એ નારાયણ લઈ ગયો છે તમારી લોટી। તો ડોશીમાં પૂછે છે આજુબાજુ કે તમે નારાયણ જોયો, નારાયણ કોઈ જોયો? એટલે બધી બાયું કે ના ના, નારાયણ કોનો છોકરો હોય છે। પછી ઘરે જાય છે, ઘરે જઈને વિચાર કરે કે નારાયણ હશે કોણ। એમાં 7મા દિવસે આ બધી બાયું કહેતી હતી કે હાલો કથા સાંભળવા। આજે બન્યું એવું કે જમનામાં બધી બાયુને ઘરે જાય છે અને કહે છે કે હાલો બાયુ આજે આપણે જાવું નથી કથા સાંભળવા। એટલે બાયુ બધી વિચાર કરે છે કે આજ બન્યું કેવું, દરરોજ અમે જાવી અને કથાનું કેવી, તો જમનામાં આવતા નતા અને આજ તો સામે ચાલીને આવે છે અને કહે છે કે ચાલો બાયુ આપણે કથા સાંભળવા જાવી। આ સૂરજ કઈ દિશામાંથી ઉગ્યો। પછી ના બાયુ બધી જાય છે, જઈને બેહે પછી બધા કીર્તન ગાય છે। તે કીર્તન ગાય છે તેમાં બાયુને બધીને કહે છે જમનામાં કે ઉભા રહો તમે કોઈ ગાવમાં, હવે મને ગાવા દો કીર્તન। પછી જમનામાં કીર્તન ગાવાનું ચાલુ કરે છે। પછી કીર્તન કેવું ગાય છે, હું તો ગઈ તી પારાયણ સાંભળવા, મારી લોટી લઈ ગયો નારાયણ। હું તો ગઈ તી પારાયણ સાંભળવા, મારી લોટી લઈ ગયો નારાયણ। ઈ કીર્તન ચાલુ કરે છે અને ગાય છે। પછી બધી બાયું કહે છે કે આને આ એકનું એક કીર્તન ચાલુ કર્યું, બીજું કઈ આવડતું નથી, લોટી લઈ ગયો નારાયણ, લોટી લઈ ગયો નારાયણ। પછી ઘરે આવે છે, ઘરે આવીને જોવે ને તો બધા કહે છે એને કે હે જમનામાં ઓલી લોટી જડી, લોટીનું શું થયું, લોટીનું બધા એને ચીડાવવા મળ્યા, ખીજાવવા મળ્યા કે લોટી, એટલે કે જાવા દો ને, સાના માના છોકરા બધા છોકરાને મારવા દોડે, ભાગો ભાગો, છોકરા બધા જમનામાને ખારા કરે છે। પછી લક્ષ્મીદેવી કહે છે કે જાઓ ને તમે, આ તમારું નામ લેશે નારાયણ, નારાયણ નારાયણ કહે લોટી લઈ ગયો, તો તમે નીચે જાઓ ને લોટી દઈ આવો ને। પછી ભગવાન આવે છે, નીચે આવે છે અને જમનામાને જ્યાં કથા સાંભળતા હોય નાનું છોકરાનું રૂપ લઈને આવે છે નારાયણનું, અને લોટી આપે છે કે આ લો આ તમારી લોટી। પછી કે તમારું નામ, એ કે મારું નામ નારાયણ, હું તમારી લોટી લઈ ગયો હતો। પછી લોટી દઈ જાય છે। પછી કે હાલો કીર્તન ચાલુ કર્યું। પછી કે ઉભા રહો હવે કીર્તન હું ગાઈશ। પછી પાછળ ડોશીમાં ઓલું ચાલુ કર્યું લોટીનું ગીત, હું તો ગઈ તી પારાયણ સાંભળવા, મારી લોટી દઈ ગયો નારાયણ। હવે લઈ ગયો ની જગ્યાએ દઈ ગયો ગાવાનું ચાલુ કરે, હું તો ગઈ તી પારાયણ સાંભળવા, મારી લોટી દઈ ગયો નારાયણ। પછી લોટી એને આપી દેશે। પછી ઘરે વ્યા જાય છે। પછી એનો કહેવાનો મતલબ એ છે, સારાંશ એ છે કે આપણે સ્વાર્થ હાટુ પણ આપણે ભગવાનને યાદ કરી તો ભગવાનને આવવું પડે છે।